હલો બોલો શ્રી ગુરુ દેવનો સનાતન ધર્મ કી જય. બોલો રાવળદેવ મહારાજ કી જય. દોલતરામ મહારાજ કી જય. ધારેલા રી ગુરુ સંતનો બોલો ગરવા ગિરનારી મહારાજ કી આનંદપુરી મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના પ્રસંગમાં આસન પર પધારેલા પરમ પૂજ્ય વંદનીય બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ ક્ષત્રિય સમસ્ત ક્ષત્રિય સમાજના ધર્મ ગુરુ જેમને જબરજસ્ત કોરોનાની મહામારીમાં સારી એવી સેવા કરી વિશ્વ લેવલે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એવા નોરતા ધામ પધારેલા સંત શ્રી દોલતરામ બાપુને તાળીઓના ગળગળાટથી વધાવી લઈએ. પરમ વંદનીય જેમની આપણા ઉપર આંતરિક કૃપા વર્તી રહી છે એવા આનંદપુરી મહારાજ સીતા માતાજી હિરવાણીથી પધારેલા ગંગારામ મહારાજ
જૂનાગઢ આશ્રમના વહીવટ કરતા મનુભાઈ સાહેબ, સાજિંદા ભાઈઓ અને જેમને સંતો અને દેવી દેવતાઓ પર પૂર્ણ ભરોસો છે એવું આપણો મલેકપુર ગામ પરિવાર અને પધારેલા સર્વ સંતોના ચરણોમાં વિશ્વ ભારતીના લાખો વાર વંદન અને નમસ્કાર છે. જ્યારે આજનો પ્રસંગ તો અલખ અવતારી નકળંગ નેજાધારી રામદેવપીર મહારાજના 11મા પાટોત્સવના નિમિત્તે છે. જ્યારે જેમને રામદેવપીર મહારાજના કાર્યમાં તન મન અને ધનથી સેવા સાથ સહકાર આપ્યો છે એવા દાનવીર દાતાઓને, વહીવટકર્તાઓને તાળીઓના ગળગળાટથી વધાવી લઈએ. ત્યારે આપણને સંતોએ કહ્યું છે કે જ્યારે આપણું મલેકપુર ગામ તો ભક્તિના રંગે રંગાયેલું છે, સંતો માટે અતૂટ વિશ્વાસ છે. જ્યારે સંતોના પાવન પગલા જો આપણા આ મલેકપુરમાં થાય તો આપણું ગામ પણ પવિત્ર બની જાય છે. એમની ચરણ રજ જો ધરતીને અડે તો એને પણ તીર્થ ધામ બનાવી દે છે. જ્યારે સંતોની અમૃત વાણીથી મનખા જન્મ કેવી રીતે સફળ બનાવો એ સંતો આપણને શીખવાડે છે. જ્યારે સંતોની અમૃત વાણીથી આ કિનારાનો ડાકુ સામા કિનારે પહોંચતા પહોંચતા કોઈ પીર કરીને પૂજાવે તો એ ભારતના સંતો પૂજાવી શકે છે. અને ત્યારે જ આપણને કહ્યું છે કે આ જગત ઉપર જન્મ ધરી ટુકડા કરનારને અમે અનેક જોયા છે, પણ જે થઈ ગયેલા હોય ટુકડા એને શોધનાર જગતમાં કોઈ સંત જોયા છે. જગતને શોધવાનું કામ કરે તો સંતો કરે છે. અને જ્યારે આજે તો રામદેવપીર મહારાજનો પ્રસંગ છે તો આપણે રામદેવપીર મહારાજને યાદ કરી લઈએ. અને ત્યારે આપણને ભજન વાણીમાં પણ સમજાવ્યું છે હે મારા રામા દાણી તમારો મહિમા ગણો વારે આવો મારી નૈયાને પાર ઉતારો મારી મૂર્તિ નૈયાને તમે તારો હે મારા રામા
કરજો બાપે ભારણિયામાં પૂર્યો પારણિયામાં પૂર્યો બાબા પારણિયામાં પૂર્યો હે બાપે કુમકુમના પગલે પધાર્યા ધણી રે તારો મહિમા ગણો વારે આવો મારી નૈયા ને પાર ઉતારો મારી મૂળથી નૈયા ને તમે તારો એ વાલો કુમકુમ ના પગલે પધાર્યા ધણી રે તારો મહિમા ગણો રે
ચા પણ મળી ગઈ છે. ચા કડ્યું ઉઠતા લેવી ઘેર ઘેર બેઠી પલોઠી વાળીને બેઠી હોય જણોની એઠી તોય લાગે બેઠી. જો જબરજસ્ત ઠંડી છે તો ઠંડી ઉડાડવી હોય તો ચા પીધા વગર પણ છૂટકો નથી. ત્યારે આપણા સંતોએ કહ્યું છે કે જીવન જોબન રાજધન આવી જ રહે ના કોએ. જવાની ધન અને સત્તા એક કાયમ કોઈની રહી નથી અને ભવિષ્યમાં પણ કોઈની રહેવાની નથી. જો તમારી પાસે ધન હોય સત્તા હોય તો તમે એનો ખૂબ જ પરમારથી માટે ઉપયોગ કરજો. ત્યારે સંતોએ સમજાવ્યું છે કે ગાદલા રજાઈને ઢોલિયો દાંતણ પોણીને દહીં એટલું મળે આ મનખા જન્મમાં બીજા કોઈ જન્મમાં નહીં. ત્યારે આપણા સંતોએ કહ્યું છે કે જો ભગવાને આપણને માણસનો જન્મ આલ્યો હોય તો ખૂબ માપમાં રહેજો. જો ઊંટ થઈને ઉતર્યા તો ખાવામાં આવશે કડવો ઝેર લેબડો અને બાવળિયાના કોટા. એ દિવસે તમને આપણા મલેકપુર ગામના લાડવા દાળ ભાત અને મોહનથાળના કટકા યાદ આવશે. પણ ના ખાતામાં ગયા પછી પત્તો લાગશે નહીં. પાછળથી તમને થશે કે જો ભગવાને આપણને જે વખતે ચાન્સ આપ્યો હતો એ વખતે આપણે સારું કાર્ય કર્યું હોત તો ઊંટના ખાતામાં નંબર આવત નહીં. એક વખત અહીંયા ભરેલી સભા છે. એવી ભરેલી સભામાંથી જેમ આજે ભજન સત્સંગનો કાર્યક્રમ છે એવી સરસ મજાની કથા ચાલતી હતી. અને કથામાંથી 4-5 વેપારી ઊભા થઈ મહારાજને કહ્યું કે મહારાજ જો તમે રજા આલો તો અમે નીકળીએ. ત્યારે મહારાજે કહ્યું કે કથા પૂર્ણ થવાની તૈયારીમાં છે. જો થોડીવાર બેસો તો સારું. પણ એ ભાઈઓ ગાડી લઈને નીકળી ગયા અને જેમ આપણા આગળ નેડ્યું છે એવા નેડિયામાં ગયા એટલે હોમીની દિશાથી એક ગધેડું ભૂંક્યું અને એ ગાડીમાં એક ભાઈ દિશાનો જોડકાર હતો. એને કહ્યું કે શકન થતા નથી તો વળો પાછા. ફરીથી સભામાં આવીને બેઠા. કથા પૂર્ણ થઈ. ફરીથી મહારાજને નમસ્કાર કરવા આવ્યા. ત્યારે મહારાજે કહ્યું કે તમે તો જતા રહ્યા હતા તો ફરીથી કેવી રીતે આવ્યા? તો એમાંથી એક ભાઈએ કહ્યું કે મહારાજ જેવા અમે ગાડી લઈ ગયા એવા જ હોમીની દિશાથી એક ગધેડું ભૂંક્યું અને મારા શકન થયા નહીં એટલે અમે પાછા આવ્યા. તો મહારાજે કહ્યું કે હું તમારો ગુરુ છું તો
મારું કેવું ના માન્યું અને પેલા ગધેડાનું કેવું માન્યું, એમ આપણે પણ જો આપણા જીવનમાં સંતોનું કેવું નહીં માનીએ તો આપણો ઉદ્ધાર પણ કોઈ દિવસ થશે નહીં. અને જ્યારે અહીંયા બેઠેલા બેન દીકરી છે એવા જ સગુણા પણ બેન દીકરી હતા, પણ એમને કહ્યું કે ભાઈ તરીકે આવો તો ત્યાં સુધી ચોર વાટ જુએ નહીં, પણ ભમરિયા ભાલાવાળા લીલા નેજાવાળા જો આજે પડે નહીં આવો તો તમારા નામને કાળું કલંક લાગશે અને તમારા નામ ઉપર કોઈ વિશ્વાસ રાખશે નહીં. અને એ વખતે રામદેવજી મહારાજ આવ્યા હતા અને અત્યારે કેમ આપણી વારે નહીં આવે, પણ એ પ્રાપ્ત કરવા માટે જેવી રીતે સગુણાએ પોકાર કર્યો હતો એવી જ રીતે અહીંયા બેઠેલા બેન દીકરી જો રામદેવજી મહારાજને યાદ કરશે તો એમની વારે કેમ નહીં આવે. અને દરેકને ખાસ મારું ભાવભર્યું આમંત્રણ છે કે કદાચ ખબર હશે કે ટૂંક જ સમયમાં મહાશિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે, તો પધારેલા સર્વ સંતોને મારું ભાવભર્યું આમંત્રણ છે કે જો તમે શ્રી રામચંદ્ર ભગવાન બનીને આવશો તો અમે તમારા માટે સબરીના મોરનો પ્રસાદ તૈયાર રાખીશું, પણ તમે જરૂર પધારજો. અને એક જાહેરાત છે કે જેમ અહીંયા આપણા રામદેવજી મહારાજની દયાથી સારી એવી મલેકપુર ગામ પરિવાર સેવા કરી રહ્યું છે, એવું જ બધાના સાથ સહકારથી રણુજામાં પણ જો બધાનો સાથ સહકાર મળશે તો આપણા સંત દોલતરામ બાપુના આશીર્વાદથી અને એમની જ કૃપાથી આપણે જબરજસ્ત ગુજરાતી ધર્મશાળા બનાવીશું. અને જ્યારે ભવિષ્યમાં પણ આપણા ગામના બેન દીકરી જો રણુજામાં જાય તો એમને કોઈ જાતની અગવડતા પડે નહીં, એ માટે સારો એવો વિચાર આપણા ગુરુનો એવા સંત દોલતરામ બાપુના અંતરમાં છે, તો તાળીઓના ગળગળાટથી વધાવી લઈએ. અને હમણાં જ થોડા દિવસ પહેલા આપણા ગામનું સગાવાનું છે એવા જ ડાભલા ગામમાંથી પણ આપણી રણુજા ધર્મશાળામાં પણ 1,11,000 રૂપિયા દાન આપ્યું હતું, એમને પણ તાળીઓના ગળગળાટથી વધાવી લઈએ. અને જ્યારે આજે પ્રસંગ છે એવા પ્રસંગને લઈ અને ભજન વાણીમાં પણ સમજાવ્યું છે. હે મને મારવાડ જોવા લઈ જા મારા રામસા, રણુજા શહેરમાં પણ હોયા. હે મને મારવાડ જોવા લઈ જા મારા રોમસ્યા, રણુજા
બાપા તારા દ્વારે મોજી આયા વે બાપા તારા દ્વારે મોજી અને પારણા બતાવો મેરા રામ શ્યા મોજી અને પારણા બતાવો મારા રામ શ્યા રણુજા શર્મા મન મોયો રે લોલ રણુજા શર્મા મન મોયો રે લોલ મારે વળજો માં લઈ જા મારા રામયા રણુજા શર્મા મન મોયા રણુજા શર્મા મન મોયો રે લોલ જો આપણે રામદેવજી મહારાજના નામથી મળ્યા છીએ અને રામદેવજી મહારાજે જબે હાથ પાડ્યા હોય તમે હાથ ઊંચા કરી અને રામદેવજી મહારાજની તાળીઓ પાડજો જે તાળીઓ ના પાડે એના પાડોશીના હમ દરેકની વિનંતી છે એને હાથ ઊંચા કરજો તો ઠંડી પણ ઊભી જશે અને ત્યારે કહ્યું છે હે મારા ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખો ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખો જય રણ છોડ આખણ છોડ કલિયે કલિયે છોડ દિલનો રે દાતાર બન્યો
સમસ્ત મલેકપુર ગામ પરિવારનો બોલો ગરવા ગિરનારી મહારાજ